હાલો દોસ્તો, બાપા સીતારામ. તો હું આજે જઈ રહ્યો છું સચિન બાપા સીતારામ મઢુલી, જે સુરત સચિન જીઆઈડીસીમાં આવેલું છે, નવસારી રોડ અને સચિન જીઆઈડીસીમાં. તો આજે હું તમને બતાવી રહ્યો છું મિની બગદાણા. તો ચાલો દોસ્તો, આપણે જઈએ બગદાણા. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ સચિન, અને આપણે હવે 1 કિલોમીટર દૂર છે બાપા સીતારામ મઢી મિની બગદાણા. હાલો દોસ્તો, બાપા સીતારામ. તો આવી ગયા છીએ આપણે મિની બગદાણા, બાપા સીતારામ મઢુલી. તો ચાલો જઈએ બગદાણા. જે મિલની અંદર આવેલી છે મઢુલી. તો આપણે અહીંયા જઈને પૂરી જાણકારી લઈએ બાપા સીતારામ મઢુલીનો શું મહિમા છે. એ મિની બગદાણા કહેવાય. ચાલો. જોઈ રહ્યા છો આપ, એ ધજા છે ધરમની, એટલે એ ટુકડો, અહીંયા હરી ટુકડો, એ જ્યારે અણક્ષેત્ર શરૂ કર્યું ત્યારથી આ ધજા લાગેલી છે. તો ચાલો આગળ રસોડું પણ તમને બતાવું અને બાપા સીતારામ મઢીનો વ્યૂ પણ બતાવું. श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय बापा राम सीताराम, बापा राम सीताराम, बापा राम सीताराम, सीताराम जय सीताराम, हरे राम बापा राम सीताराम जय सीताराम, सीताराम, गुरु राम बापा सीताराम सीताराम, गुरु राम बापा राम બાપા સીતારામ. તો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ મિલ માલિક છે ધર્મેશભાઈ. એમને બજરંગદાસ બાપાએ પ્રસાદી રૂપે એક બંડી આપેલી છે અને 100ની નોટ પણ આપેલી છે, જે કુંભ મેળામાં ગયા ત્યારે. તો ચાલો હું તમને બંડીના અને 100 રૂપિયાની નોટના તમને દર્શન કરાવું. તો ચાલો.
હાલો દોસ્તો, હું તમને બતાવવા જઈ રહ્યો છું કે બજરંગદાસ બાપાએ જે ધર્મેશભાઈને આ 100 રૂપિયાની નોટ અને બંડી આપી છે, તો તમને તેના દર્શન કરાવું. આ બંડી આપેલી છે બજરંગદાસ બાપાએ, અને આ જે નીચે દેખાય છે તે કુંભ મેળામાં 100 રૂપિયાની નોટ આપેલી છે. તો તમે દર્શન કર્યા, મેં પણ દર્શન કર્યા, તમે પણ આવો દર્શન કરવા. આ છે મિની બગદાણાનું રસોડું. તો ચાલો હું તમને રસોડાનું વ્યૂ બતાવું. બાપા સીતારામ. આ છે સુરતનું મિની બગદાણા, અને તમે જોઈ રહ્યા છો એ જગ્યા છે પ્રસાદી લેવાનું જગ્યા. તો આ છે અન્નક્ષેત્રનું રસોડું. તો જેમ સૌરાષ્ટ્રમાં બગદાણા છે એવી પંગત પડે, એવી જ અહીંયા મિની બગદાણામાં પણ પંગત પડે છે. અને ભાવિ ભક્તો દર પૂનમે અહીંયા પ્રસાદી લેવા આવે અને પ્રસાદી લઈને ધન્ય થાય છે. આ ગાડીમાં બજરંગદાસ બાપાની શોભાયાત્રા દર વર્ષે નીકળે છે. આ એ ગાડી છે. હાલો દોસ્તો, બાપા સીતારામ.